રાજકોટના નાના મવા રોડ ઉપર આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગવાની ઘટનાને પગલે 10 લોકોના મોત થયા છે। ત્યારે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। આ 10 લોકોના મોતના જવાબદાર કોણ તેવા પણ સવાલ ઊભા થઈ રહ્યા છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો જે પ્રમાણે જે જોવા મળી રહ્યા છે, જે અલગ અલગ ફાયર સેફટીના સાધનો છે તે હાલ નવા જોવા મળી રહ્યા છે, ઇક્વિપમેન્ટ છે તે નવા જોવા મળી રહ્યા છે। આ સીધો પાઇપ છે તે ગેમ ઝોનમાં જઈ રહ્યો છે, પરંતુ તેને ક્યાંય પણ જોડવામાં નથી આવી રહ્યો। એટલે કે જે પ્રકારની ફાયર સેફટીની જે સુવિધાઓની વાત કરવામાં આવે છે તે માત્ર કાગળ ઉપર જ હોય તે પ્રકારનું સામે આવી રહ્યું છે। ગેમ ઝોન છે તે જોવા મળી રહ્યું છે, જે પ્રમાણે 10 લોકોના મોત થયા છે। ત્યારે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। અહીંયા જે પાણીની વ્યવસ્થા છે, અંદરથી અહીંથી જે બોર છે ત્યાંથી પાણી લઈ જવાની વ્યવસ્થા છે, પરંતુ તે માત્ર જે જોવા મળી રહ્યા છે ઘટના સ્થળ ઉપર એમને એમ નવા છે તે જોવા મળી રહ્યા છે। ત્યારે આગ લાગવાનું કારણ પણ હજુ સુધી સ્પષ્ટ બહાર આવ્યું નથી। 10 લોકોના મોત થયા છે। આપ સીધા દ્રશ્યો જ જોઈ શકો છો જે પ્રમાણે પાણીનો ટાંકો છે તે બનાવવામાં આવ્યો છે। જ્યારે આ પાણીના ટાંકામાંથી જો ફાયર સેફટીના સાધનો યથાવત હોત તો અનેક લોકોના જીવ છે તે બચાવી શકાય, પરંતુ જે પ્રમાણે બેદરકારી સામે આવી રહી છે ત્યારે આ લોકો મૃત્યુ પામ્યા છે। તો આ મૃત્યુ પામ્યા છે તેના જવાબદાર કોણ તેવા પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। એક તરફ કોર્પોરેશન તંત્ર દ્વારા જવાબદારો સામે કાર્યવાહી કરવાની વાત કરવામાં આવી રહી છે, પરંતુ ખરેખર ઘટના સ્થળે જે પ્રમાણેની બેદરકારી જોવા મળી રહી છે તેને લઈને પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। કેમેરામેન જુનેદ સાથે ભાવેશ વંદરવા, વીટીવી ન્યૂઝ, રાજકોટ।